શ્રી ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે ધોરણ 12નું 11મું ચેપ્ટર, જેનું નામ છે ઉર્મિલા. હવે ઉર્મિલા કોણ? તો કે ઉર્મિલા હતી એ રાજા રામના ભાઈ જે લક્ષ્મણ હતા એમની પત્ની ઉર્મિલા હતી. હવે ઉર્મિલાના ત્યાગની વાત આ પાઠની અંદર કરવામાં આવેલી છે કે ઉર્મિલાએ કઈ રીતે ત્યાગ કરેલો હતો. હવે આપણે સૌપ્રથમ એની વાત કરશું કવિ બોટાદકરની, જેના કવિ છે, અને પછી આપણે વાત કરશું આ કાવ્યનો સંક્ષિપ્ત પરિચય. કાવ્યનો પ્રકાર છે ખંડ કાવ્ય. હવે બોટાદકરની વાત કરીએ તો કે ગૃહ અને ગ્રામ જીવનને કવિતાનો વિષય બનાવનાર કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. હવે ગૃહ એટલે કે ઘર અને ગ્રામ જીવન એટલે કે ગામડાનું જીવન એને કવિતાનો વિષય બનાવી અને કવિ બનનાર કવિ જે દામોદર ખુશાલદાસ બોટાદકર છે, એનો જન્મ સૌરાષ્ટ્રની અંદર આવેલું બોટાદ છે એ બોટાદની અંદર થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો જ અભ્યાસ કરેલો. તેણે અભ્યાસ કરેલો હતો તો કેટલો હતો કે માત્ર અને માત્ર 6 ધોરણ સુધી જ ભણેલા. આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. જે આ કવિ બોટાદકર છે એને સંસ્કૃત ભાષાની અંદર પણ ઘણું બધું સાહિત્ય ભણ્યું હતું. તેમનું મુખ્યત્વે કવિતા ક્ષેત્રે રહ્યું છે, અને તેમનું સૌથી સારામાં સારું પ્રદાન મુખ્ય વસ્તુ કઈ હતી તો કે કવિતાનું ક્ષેત્ર. તેમના મહત્વના કાવ્ય સંગ્રહોમાં સ્ત્રોતસ્મિની, નિર્ઝરણી, રાસ તરંગિણી અને શૈવલિની નો સમાવેશ થાય છે. ગૃહ જીવનના ભાવને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનાર આ કવિએ પ્રકૃતિ અને ગ્રામ જીવનને પણ સુચારુ પદાવલીમાં ઢાળ્યા છે. જે ગૃહ જીવન છે કે પોતાના ઘરનું જીવન છે, એ ઘરના જીવનના ભાવો હતા. એ ભાવોને સુંદર રીતે, સારી રીતે કવિતામાં વ્યક્ત કરી આ કવિએ પ્રકૃતિ અને ગ્રામ જીવનને પણ સારી એક પદાવલીમાં ઢાળ્યા છે. તેમણે રાસ પ્રકારની રચનાઓ પણ આપી છે. ઘણી એવી રચનાઓ છે કે જે રાસ પ્રકારની હોય અને જેના દ્વારા રાસ પણ રમી શકાય. હવે આપણે આ કાવ્યની વાત કરીએ તો કે આ એક ખંડ કાવ્ય છે. ખંડ કાવ્યમાં કોઈ વિશિષ્ટ પ્રસંગના આશ્રયે મુખ્યત્વે વિવિધ ભાવોનું છંદોવેદ્ય સાથે નિરૂપણ કરવામાં આવે છે. ખંડ કાવ્યનું કામ શું છે તો કે કોઈ એક વિશિષ્ટ પ્રકારનો પ્રસંગ બનતો હોય છે, અલગ પ્રકારનો પ્રસંગ. એ પ્રસંગનો આશ્રય લઈ અને મુખ્ય વસ્તુ એ હોય છે કે એમાં વિવિધ પ્રકારના ભાવો હોય અને એ દરેકે દરેક ભાવોને છંદના અલગ અલગ ભાવો સાથે નિરૂપી અને કાવ્યની અંદર નિરૂપણ કરવામાં આવે. વૈદક ભાવ નિરૂપણ સાથે એમાં હૃદય સંઘર્ષ અને જીવન રહસ્ય પણ રજૂ થાય છે. વૈદક એટલે સારામાં સારું એક ભાવ નિરૂપણ હોય અને એની સાથે એમાં હૃદયના સંઘર્ષ પણ અને જીવન રહસ્ય પણ રજૂ કરવામાં આવે છે. પ્રસ્તુત ખંડ કાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવોનું આલેખન થયું છે. પ્રસ્તુત જે ખંડ કાવ્ય છે એ ખંડ કાવ્યની અંદર લક્ષ્મણ અને ઉર્મિલા એના હૃદયની અંદર જે ભાવો ઉદ્ભવતા હોય છે એ ભાવનું આલેખન અહીં કરવામાં આવ્યું છે. ક્યારે તો કે જ્યારે રામ વનમાં જતા હોય છે ત્યારે પતિ સાથે વનમાં જવાને બદલે ઘેર રહી વિરહ વ્યથા સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો. પોતે પતિ સાથે વનમાં જવા માગતી નથી, પરંતુ પોતે ઘરે રહી અને એમ કહે છે કે હું તમારાથી દૂર રહેવાની વ્યથા સહન કરીશ, અને એવો નિર્ણય કર્યો. અને તેથી ઉર્મિલાએ કર્યો અને તેને કારણે થઈ અને લક્ષ્મણ તેને અભિનંદન આપે છે. પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ અનુભવે છે તેનું ખંડ કાવ્યમાં અસરકારક નિરૂપણ થયું છે. પતિ પત્ની વચ્ચે જે પ્રેમ હોય છે અને જે કર્તવ્ય પાલન કરવાની તીવ્ર સંઘર્ષ થાય છે, પ્રેમ અને કર્તવ્યમાં જે સંઘર્ષ થતો હોય છે, એ સંઘર્ષને આ ખંડ કાવ્યની અંદર અસરકારક રીતે કવિ બોટાદકરે નિરૂપ્યો છે. વિવિધ ભાવ સંવેદનો સાથે છંદોનું વૈવિધ્ય પણ કવિએ આ રચનામાં સારું એવું પ્રગટ કરી આપ્યું છે. વિવિધ ભાવ સંવેદનો, વિવિધ ભાવો તો ઉત્પન્ન થાય છે, પણ સાથે સાથે છંદોનું
વૈવિધ્ય પણ છંદોની અંદર જે વિવિધતા રહેલી છે એને પણ આ રચનામાં સારું એવું પ્રગટ કરવામાં આવ્યું છે. હવે આપણે વાત કરશું આ કાવ્યની, કે કાવ્યમાં શું કહેલું છે. તો કે શોકા વેશે હૃદય ભરતી, કંપતી ભીતિઓથી ને ચિંતાથી જ્વલિત બનતી, સભ્રમતે વ્યગ્ર થતી. શોકાવેશે એટલે શોકના આવેશમાં આવી, શોકમાં આવી જાય છે. અને હૃદય ભરતી શોકના આવેશમાં આવી અને પોતાનું હૃદય ભરાઈ જાય છે. કંપતી ભીતિઓથી અને એ કંપે છે કેના દ્વારા, તો કે એને જે ભય ઉદ્ભવે છે, જે ભય થાય છે એ ભયથી પોતે કંપે છે, કંપવા લાગે છે. કંપતી એ ચિંતાઓથી, ભીતિ એટલે ચિંતા થાય છે, ચિંતાઓથી કંપવા લાગે છે. અને ચિંતાથી જ્વલિત બનતી અને પોતાને જે ચિંતા થાય છે એનાથી જ્વલિત, જ્વલિત એટલે પ્રજ્વલિત થાય છે, પોતે જાગે છે. સંભ્રમતે વ્યગ્ર થતી, સંભ્રમતે એટલે ગભરાટથી, વ્યગ્ર એટલે વ્યાકુળ, ગભરાટથી પોતે વ્યાકુળ થવા લાગે છે, પોતે વ્યાકુળ થાય છે. વારે વારે સ્વર સમજવા દૂર કંઈક કાન દેતી, વારે વારે એ સ્વર, સ્વર એટલે કે ધ્વનિઓ, વારંવાર પોતે એ કંઈક ને કંઈક સમજવા માટે, કંઈક ને કંઈક જોવા માટે એ શું કરે છે, તો કે એ અવાજ સાંભળવા માટે દૂરથી એને કંઈક અવાજ આવે છે અને એ અવાજ સાંભળવા માટે વારંવાર પોતે કાન રાખે છે. ઊભી બાળા વિવશ બનીને બારીએ બાવરીશું. ઊભી બાળા એટલે એ બાળા અથવા તો એ સ્ત્રી હતી, એ સ્ત્રી લાચાર બનીને, બે બાકડી બનીને લાચાર બને છે, વિવશ થઈને, અને બારીની બાજુમાં ઊભી રહે છે, પોતે જુએ છે. એ સમય દરમિયાન શું બને છે, શું થાય છે, આ બધું જોઈ છે. ત્યારે સૌ પ્રથમ જે વર્ણન કરેલું છે ઉર્મિલાનું છે, કે ઉર્મિલા કઈ રીતે ઉભેલી હતી. ત્યાર પછી આ બધું બને એમાં શું થાય છે, તો કે ધનુર્બાણ ગ્રહી હાથને વાઘા વનના સજી. ધનુર્બાણ એટલે ધનુષ બાણ, ધનુષ બાણને હાથમાં ગ્રહી, હાથની અંદર ગ્રહી એટલે હાથમાં લઈને, વાઘા, વાઘા એટલે કે કપડાં, વનના સજી, વનના એટલે વનમાં જવાનું હોય એ રીતે પોતે કપડાં સજી. દૂરથી આવતો દેખે વહાલાને કાંઈક વેગથી, હવે દૂરથી એટલે કે ઘણો બધો દૂરથી આવતો, નજીક આવતો, દેખે છે એટલે જુએ છે. વાહલાને, વાહલો એટલે પોતાના પતિને, કાંઈક વેગથી, વેગથી એટલે ઝડપથી, ઝડપથી એનો પતિ આવતો હતો, એનો વાહલો આવતો હતો, વેગથી એકદમ ઝડપથી એને જુએ છે. ચિરાયું ચિત્ત ઓચિંતું, વજ્રપાત થયો શિરે. ચિરાયું ચિત્ત, ચિત્ત એટલે એનું જે હૃદય હતું એ હૃદય ચિરાવવા લાગે છે, એના હૃદયની અંદર એક ફાળ પડે છે ઓચિંતાની. વજ્રપાત થયો શિરે, અને વજ્રપાત એટલે વજ્ર જેવો ઘાત એના મસ્તક ઉપર પડ્યો. ઢળતી સહસા ઊભી સંકટે ગ્રહી દ્વારને. ઢળતી એટલે નીચે પડતી, સહસા એટલે એકાએક, નીચે પોતે એકાએક ફસડાઈ જાય છે. ઊભી સંકટે, અને પોતે ઊભી થાય છે, એકદમ મહેનતથી ઊભી થવા લાગે છે. મહા મુશ્કેલીએ એ ઊભી ગ્રહી દ્વારને, પોતાના હાથમાં દ્વારને એટલે દરવાજાને પકડી, બારણાને પકડી અને પોતે ઊભી થાય છે. હજારો વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. હજારો, હજારો એટલે ઘણા બધા એવા, વશમાં એટલે ખરાબ, તર્કો એટલે વિચાર, અંતરે એટલે હૃદયમાં, મનમાં, પોતાના મનની અંદર એવા ઘણા ખરાબ વિચારો ઉદ્ભવવા લાગ્યા. તો એ ધૈર્ય ધરી, તો એ શું કર્યું એને, તો કે ધૈર્ય ધર્યું. ઊભી સ્વમાનીને સમમુખી થવા, અને ઊભી ગઈ કઈ રીતે, તો કે ધૈર્ય ધરી અને પોતે સ્વામીને સન્મુખી થવા, એટલે સ્વામીની મુખોમુખ, કે એની સાથે વાતો કરવા માટે મહા મુશ્કેલી એ ઊભી થાય છે. પોતાના મનની અંદર હજારો વિચાર આવે છે, ઘણા બધા વિચારો આવવા લાગે છે, પરંતુ પોતે ધીરજ રાખી અને સ્વામીને મળવા ઊભી રહી, કે સ્વામી આવા સ્વાદ સ્વજી, આવા કપડાં પહેરી અને ક્યાં જાય છે, અને એને સામે આવવા માટે એ ઊભી રહી છે. કૃતા અપરાધ સો આવી ઊભો દીન મુખે પતિ.
સંબોધી સ્નેહીના શબ્દ વંદે ધીમે વિવેકથી. કૃતાપરાધ એટલે કે કોઈ અપરાધ કર્યો હોય એવો ભાવ એનામાં જ્યારે આવે ને ત્યારે કૃતા અપરાધ કહેવાય. આવા કૃતા અપરાધ જો આવી ઊભો, આવા કૃતા અપરાધથી એ સામે આવીને ઊભો રહે છે. દીન મુખે પતિ, દીન એટલે ગરીબ, ગરીબ જેવું મુખ કરી અને એનો પતિ એટલે કેનો તો કે ઉર્મિલાનો જે લક્ષ્મણ હતો એ ખરાબ મોઢું કરી અને સામે આવીને ઊભો રહે છે. સંબોધી સ્નેહાના શબ્દ, એ સંબોધન કરે છે, સ્નેહના શબ્દ, પ્રેમના શબ્દનું સંબોધન કરે છે ઉર્મિલા માટે. વદે ધીમે વિવેકથી, અને પોતે ધીમે વિવેકથી વધવા એટલે બોલવા લાગે છે. તેની સામે તો કે ઉર્મિલાને. શું બોલે છે તો કે વાહલી જાય રઘુપતિ વન વિશે સીતા જતા સંગમાં. વાહલી કે જાય છે રઘુપતિ, રઘુપતિ એટલે રાજા રામ વનમાં. રાજા રામ વનમાં જાય છે કે એ વાતનો તો તને ખ્યાલ છે ને. સીતા જતા સંગમાં, માતા સીતા છે એ કે એની સંગમાં જાય છે, એની સાથે જાય છે. તેના સેવન કાજ સંગ વસવા મારે જવું સર્વથા. તેના એટલે તેના માટે, સેવન એટલે સાચવવા માટે, સેવા કરવા માટે, કાજ એટલે માટે, સંગ વસવા એની સાથે રહેવા, મારે જવું સર્વથા મારે હંમેશા જવું જ જોઈએ એની સાથે. કોઈ પણ પ્રકારે મારે કે એમની સાથે જવું જોઈએ, કારણ કે એમની સેવા કરવાનો મોકો મને મળ્યો. વેઠે એ વનવાસના વિકટ હા કષ્ટો શરીરે અતિ. વેઠે છે એટલે એ સહન કરે છે વનવાસના વિકટ, વિકટ એટલે ખરાબ કષ્ટો, વિકટ પરિસ્થિતિઓને એ સહન કરે છે, એ ઉપાડે છે કષ્ટો શરીરે અતિ, અને કષ્ટો પણ સહન કરશે પોતાના શરીર ઉપર. ને હું મેલ વિષ વસું સુખ થકી એ યોગ્ય પાસે નહીં. અને આવા બધા એ દુઃખ સહન કરશે વનવાસની અંદર, અને હું મેલ વિશે એટલે મેલની અંદર, વસું સુખ થકી મેલમાં સુખેથી રહું એ યોગ્ય પાસે નહીં, એ યોગ્ય લાગતું નથી મને. મારા મોટા ભાઈ છે કે વનની અંદર જાય છે અને વનમાં જઈ અને પોતે ઘણા કષ્ટો સહન કરશે. હું કે સુખથી એની સાથે નહીં રહી શકું, આ મેલની અંદર મારે નથી રહેવું. આવ્યો સંમતિ યાચવા તુજ તણી ધર્મ્ય કાર્ય પ્રિય. આવ્યો છું એ કે સંમતિ યાચવા એટલે સંમતિ લેવા માટે. હું તો આવ્યો છું તારી પાસે આ સંમતિ લેવા માટે. ધૈર્ય કાર્ય એટલે ધર્મના કાર્ય માટે. હું આ ધર્મના કાર્ય માટે જાઉં છું, મારા ભાઈની સેવા કરવા માટે. તો મને સંમતિ આપતું. માની યોગ્ય વિચાર અંતર તણો દેજે અનુજ્ઞા મને. માની કે યોગ્ય વિચાર, મારો કે વિચાર યોગ્ય છે, સારો છે કે ખરાબ વિચાર અંતર તણો, તારા અંતરથી તારા હૃદયથી આ માનજે, મારા વિચારને સાંભળજે. દેજે અનુજ્ઞા મને, મને કે અનુજ્ઞા આપજે, મને આજ્ઞા આપજે. ન તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો. ન તારો નથી કે તારો અપરાધ, તારો કોઈ પણ પ્રકારનો અપરાધ નથી, સહેજ થયો નથી. તારો એ કે અપરાધ જરા પણ થયો નથી. લગારે એટલે સહેજ, સહેજ પણ મને તારો એ કે અપરાધ લાગતો નથી કે હું તને ત્યજી અને જાઉં, હું તને મૂકી અને જાઉં. ધર્મ બંધુ ધર્મ બજાવવા દઉં તને અન્યાય આજે. ઓહો, હું તો એ કે બંધુ ધર્મ, મારો ભાઈનો ધર્મ બજાવવા માટે, મારી ભાઈ સાથે જવા માટે તને અન્યાય આજે. ઓહો, તને કે અન્યાય આપું છું, હું તને અન્યાય કરું છું, હું તારી સાથે નથી રહેતો. ત્યાર પછી આગળ આવે છે કે સ્વપ્નમાં એ ન સૂજેલી માનેલી મનથી નહીં, સાંભળી શોકની વાર્તા ઓચિંતી સર્પદંશી. સ્વપ્નમાં ન સૂજેલી, ઉર્મિલાને આવું સ્વપ્નમાં નહોતું ધારેલું કે મારે મારા પતિથી અલગ જવું પડશે, મારે 14 વર્ષ અલગ રહેવું પડશે. માનેલી મનથી નહીં, અને મનથી પણ માનેલું નહોતું આવું કે આવું થશે. સાંભળી શોકની વાર્તા, પોતે આ વાત શોકની સાંભળી કે મારે તો હવે 14 વર્ષ સુધી અલગ થવું પડશે. ઓચિંતા સર્પદંશ થઈ, અને ઓચિંતો જાણે સર્પદંશ થયો હોય, ઓચિંતાનો જાણે એને સાપનો દંશ લાગ્યો હોય ને. રોમ દ્વારે સરયુ વેગે રક્ત વારિત્વ પામતું, અને રોમ દ્વારે એટલે અંદરની નસોની અંદર, અંદર એના એક રોમમાં
સરયુ વેગે, સરયુ એટલે પાણીના વેગે, પાણીની જેમ રક્ત, સરયુ એટલે હાલ્યું, એકદમ વેગથી રક્ત વારિત્વ પામતું, વારિત્વ એટલે પાણીની જેમ એના શરીરની અંદર લોહી વહેવા લાગ્યું. આવું તો એમણે સપનામાં પણ ક્યારેય ધારેલું નથી એને મનમાં ખ્યાલ. એને અચાનક આવો સાપ જેવા ડંખનો શોક લાગ્યો. આ વાત સાંભળીને તો શું થયું, તો કે પાણીના વેગે એના શરીરની અંદર લોહી દોડવા લાગ્યું. ફાટ્યા ચિત્ત અને ચક્ષુ, ભાન ન દેહનું રહ્યું. ફાટ્યા એટલે ફાટી નીકળ્યા, ચિત્ત એટલે મન ફાટ્યું, અને ચક્ષુ અને આંખો પહોળી થવા લાગી, મન ફાટ્યું. ભાન ન દેહનું રહ્યું, એને તો દેહનું ભાન ન રહ્યું, એના શરીરનું ભાન ન રહ્યું. કોને, તો કે ઉર્મિલાને. કાષ્ટની પુતળી જેવી ઊભી શબ્દ બની રહી. કાષ્ટ એટલે લાકડાની પુતળીની જેમ ઊભી રહી, એ તો લાકડાના પુતળીની જેમ ઊભી રહી જાય છે. આવી વાત સાંભળીને સ્તબ્ધ બની રહે છે, એકદમ સ્તબ્ધ બની જાય છે. વૃત્તિઓ સર્વ વહાલાની વિલોકી મુખ વાંચતી. વૃત્તિઓ એટલે એના જે ઈચ્છાઓ હતી એ એના વાલાની એટલે કે લક્ષ્મણની ઈચ્છાઓ એ જાણી, લક્ષ્મણની ઈચ્છા જાણી જાય છે. વૃત્તિઓ સર્વ વહાલાની વિલોકી, એની બધી જ વૃત્તિઓનું અવલોકન કરે છે, જુએ છે. મુખ વાંચતી અને એના હાવભાવો વાંચવા લાગે છે કે લક્ષ્મણના જે મુખ છે એના ઉપર કેવા વિચારો ઉઠે છે. આંતરનાદ ન કંઈક કીધો. આંતરનાદ એટલે એકદમ દુઃખનો અવાજ કરવો, એને દુઃખી અવાજ ન કર્યો, કોઈ પણ પ્રકારનો દુઃખી અવાજ ન કર્યો. ન ચેષ્ટા સ્નેહની કશી, અને નથી એની અંદર કોઈ પણ પ્રકારની ચેષ્ટા. કોને, તો કે લક્ષ્મણને નથી આંતરનાદ, નથી દુઃખ કે નથી કોઈ ચેષ્ટા. સ્નેહ શૌર્ય ધરી ઊભી, આપદભાર ઉઠાવતી. સ્નેહ અને શૌર્ય એ પોતાની સાથે રાખી, પ્રેમ કોઈ પણ પ્રકારની ચેષ્ટા ન કરી, અને પોતે સ્નેહ અને શૌર્ય બંને ધરી અને ઊભી રહી, લક્ષ્મણની સામે ઊભી રહે છે. અને પોતાની જે ઉપાધિઓ હતી, આપત્તિઓ હતી, એનો ભાર ઉઠાવતી રહે છે. સ્નેહ ગર્વ નથી જેને, સ્નેહ શોક ન એ ધરે. સ્નેહ ગર્વ નથી જેને, સ્નેહ પ્રેમનો કોઈ ગર્વ નથી, ને સ્નેહ એટલે કે પ્રેમનો કોઈ શોક દર્શાવતી નથી, એને નથી કોઈ પ્રેમનો ગર્વ કે નથી કોઈ પ્રેમનો શોક. તૂટતા આભને ઝીલી લાવવાની શક્તિ એ ઉરે, અને તૂટતું આભ હોય એની ઉપર લાખ મુસીબતો આવે ને, લાખ વિપત્તિઓ આવે ને, એ વિપત્તિ રૂપી પ્રહારને પણ પોતાને ઝીલી રાખવાની શક્તિ એ ધરાવે છે, એનામાં હતી. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે. હજારો બાણને જેમ ઝીલે વીર, એક વીર પુરુષ હોય, એક ક્ષત્રિય પુરુષ હોય, એના શરીર ઉપર હજારો બાણ પડતા હોય અને પોતે પોતાના શરીર વડે ઝીલી લેતો હોય છે. એ જ રીતે, એ જ ક્રમે ઝીલતી ઊભી વિપર વજ્રપહારને. એ જ રીતે આ ઉર્મિલા હતી એ પણ ઝીલતી હતી. શું, તો કે વિપદ એટલે કે ખરાબ વજ્રનો પ્રહાર હતો, એની ઉપર પ્રહાર થાય છે વજ્રનો. કઈ રીતે પ્રહાર થાય છે, તો કે ઓચિંતાનું એને આવું દુઃખ આવી પડે છે. આ દુઃખનો પ્રહાર એની ઉપર થતા એ જોવા લાગે છે. રોપ ઘંટા અહો વાગી, ઉઘડ્યું મુખ આખરે. રોપ ઘંટા એટલે જે એક ઘંટ હતો એ રજતનો ઘંટ આખરે વાગ્યો, એના શરીરની અંદર આ વાગ્યો. ઓહો વાગી, ઉઘડ્યું મુખ આખરે, અને આખરે એનું મુખ ઉઘડ્યું. ઉર્મિલા બોલવા લાગે છે. સ્નેહના સૂત્રસા શબ્દ મંદ સરી પડે છે, અને સ્નેહના સૂત્રસા, સ્નેહ એટલે પ્રેમના સૂત્ર જેવા એના શબ્દ હતા, એ શબ્દ મંદ એટલે ધીમે ધીમે એના મુખમાંથી સરી પડે છે, એના મુખમાંથી નીકળવા લાગે છે. વહાલા, ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્યે જવા. વહાલાએ કે ધર્મ વિચારીને, તાર ધર્મનો વિચાર કરી, અનુજનો એટલે અનુજ ધર્મને તું સમજી અને નીકળ્યો છે તું અરણ્ય એટલે વનમાં જવા તૈયાર થશે. આ સત્કાર્ય કરવા માટે તૈયાર થયો છે. સી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા. તું તો એ કે સત્કાર્યનું સેવન કરે છે, તું તો સારું કાર્ય કરવા જાય છે.
અને આ સારા કાર્ય કરવામાં મારે અવરોધ કેમ થાય? હું કેમ તને અવરોધ કરી શકું? ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું, તેમાં ન વૃદ્ધિ કરું. ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું. તમે તો કે આપના હૃદયના દુઃખનો ઈલાજ એમાં હોય. તમારા હૃદયમાં દુઃખ થતું હોય કે તમારો ભાઈ વનમાં જાય અને તમે અહીં સુખેથી રહો છો, એ દુઃખ હોય. એ દુઃખને દૂર કરવા માટે તમે જો વનની અંદર જતા હોય તો એ દુઃખમાં હું વધારો કરવા માગતી નથી તમને અવરોધતા માગવી. કહેવાનું કાંઈ ઉદ્ભવે ઉર વિશે તો એ કશું ન કહું. મારે કે જો કહેવાનું કાંઈ થતું હોય, અત્યારે તો કાંઈ કહેવાનું જ નથી, પણ જો મારે કે કાંઈ કહેવાનું થાય અને ઉદ્ભવ થાય મારા હૃદયની અંદર તમારા વિશે, તો એ કશું ન કહું, તો એ મારે કશું કહેવું નથી. કારણ કે હું એક શબ્દ બોલીશ ને તો તમને પણ દુઃખ થશે. ને સંગે વસવા તણો હઠ કરી ન કષ્ટ આપું વધુ. અને હું એવો હઠ પણ કરતી નથી કે હું તમારી સાથે રહું અને તમારી સંગે રહેવા માટેનો હઠ કરું તો તમને વધારે કષ્ટ થશે, તમને વધારે દુઃખ થશે. કારણ કે મારી પણ જવાબદારી નિભાવવી પડશે. ચિંતાભાર વધારવો તમ શિરે એ યોગ્ય હું ન ગણું. તમારા મસ્તકની ઉપર, તમારા શિરની ઉપર, તમારી ઉપર હું વધારે ચિંતાનો ભાર વધારું અને ગણું વધારું કે એવું હું ન માનું. હું એવું માનતી નથી, હું યોગ્ય નથી માનતી. ચિંતા અંતરની દયિતને સંગી થવા ઈચ્છું છું. ચિંતા અંતરની દય કે ચિંતા છે, મારી જે ચિંતા થાય છે એ હૃદયની ચિંતા કરાવીને હું તમને વધારે ચિંતા કરાવવા માગતી નથી. મારી ચિંતા આપીને એથી ઉત્તમ વિપ્રયોગ સહીને ચિત્ત ચિરાવવું. અને આથી યોગ્ય તો આથી વધારે તો સારું એવું છે કે વિપ્રયોગ સહીને, વિપ્રયોગ એટલે વિયોગ, તમારો વિયોગ સહન કરી અને મારા હૃદયને આઘાત પહોંચાડવું, મારા હૃદયને ખરાબ લગાડવું એ યોગ્ય છે. કારણ કે મારા હૃદયની ચિંતા તમને આપવા માગતી નથી. જ્યારે આવા શબ્દ ઉર્મિલાના સાંભળે છે ત્યારે લક્ષ્મણ બોલી ઉઠે છે, ધન્ય ધન્ય તને દેવી, અનેરી કોઈ ઉર્મિલે. તને તો અનેક પ્રકારનું ધન્ય છે દેવી, તને કે ધન્ય છે, તું તો અલગ પ્રકારની ઉર્મિલા છે. ધર્મ સંકટ સ્નેહીનું તું સજી શકી સમજી ખરે. ધર્મ સંકટ મારું કે અત્યારે ખરેખર જો તું સમજી શકે ને તો હું ધર્મ સંકટમાં છું કે મારે તારી સેવા કરવી કે મારા ભાઈની સેવા કરવી. સ્નેહીનું, મારા ભાઈનું ધર્મ સંકટ તું ખરેખર સમજી શકી છે. અત્યારે હજારો કષ્ટો હૈયાના ને ચિત્તની પરંપરા. હજારો કષ્ટો કે હૈયાના હતા, મને તો હજારો કષ્ટ હૈયામાં લાગતા હતા અને ચિત્તની એક પરંપરા સહન કરી ચિત્તને ચીરતા ભૂંડા વિલોપ નહીં તે કર્યા. આ ચિત્તને કે અહો કે તૈયારી તે કરી. આ ચિત્તની જે પરંપરા હતી એને સહી લેવા તણી સહેજે ત્યારી તે કરી. આ ચિત્તની જે પરંપરા છે, વિયોગની જે પરંપરા છે, હજારો કષ્ટો છે એને સહન કરી લેવાની તે કે સહેજ ત્યારી કરીને તું એટલી વખતમાં તો તૈયાર થઈ ગઈ કે કઈ રીતે મારે સહન કરવું. ચિત્તને ચીરતા ભૂંડા વિલોપ નહીં તે કર્યા. કે ચિત્તને ચીરી નાખે એવા, મારા હૃદયને ચીરી નાખે એવા તે કોઈ પણ પ્રકારના એ વિલાપ કર્યા નથી, કાંઈ બોલી નથી. સંસાર સેવકોથી તું જુદી કોઈક સુરાજ્યા. સંસાર સેવકોથી કે ભગવાને આપણને સંસાર સેવક બનાવીને મોકલ્યા, વ્યક્તિઓ બનાવીને મોકલ્યા છે. તું તો કે તેનાથી કંઈક અલગ છે. તું જુદી કોઈ સુરજ્યા એટલે ભગવાનની કોઈ પુત્રી હોય ને એવું લાગે છે, સુરોની પુત્રી. કર્તવ્ય પાડવા કેરો હર્ષ તું તણી હણી નાખજે. કર્તવ્ય પાડવા કેરો, કર્તવ્ય જે પાડવાનો હતો, આપણું કર્તવ્યનું જે પાલન કરવાનું હતું એ કર્તવ્યના પાલનનો, ફરજ પાડવાનો આનંદ તું હણી નાખશે. વનવાસ વિશે વિઘ્નો. કે વનવાસ વિશે, હું વનવાસ જવાનો છે એ વિશે મને વિઘ્નો હતા. અતકીર્ત આપશે, તું કે અતકીર્ત આપશે, મને આડા વિઘ્નો નાખશે. અથવા તો આવવા સંગે હઠ બુરો બતાવશે. અથવા તો મને એવું હતું કે તું મારી સાથે આવવા માટે હઠ કરીશ.
સીતાનો દાખલો લેવા તું અવશ્ય ઊભી થશે, અને સીતાનો દાખલો દઈ અને તું અવશ્ય ઊભી થાય કે ભગવાન રામને વનવાસ આપ્યો તો સીતાજી એની સાથે જાય, તો તમે વનમાં જાઓ તો હું પણ તમારી સાથે આવીશ. એવું કે તું દાખલો આપીને તું મારી સાથે ઊભી થાય. હતી એ અંતરે ભીતિ, મારા અંતરમાં એ બીક હતી મને કે તું આવું કરીશ. ઉપાયો સૂઝ્યા નહીં, મને કે કોઈ પણ પ્રકારનો ઉપાય સૂઝતો નથી કે હું શું કરીશ, હું કેમ આગળ નીકળીશ. પરંતુ દિવ્ય કોઈક દેવી સિદ્ધ તું સર્વથા થઈ. પણ તું તો કે કોઈ એવા પ્રકારની દિવ્ય દેવી, એવા પ્રકારની એક અલગ પ્રકારની દેવી તરીકે તું તો ઉપસી આવી છે. સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી. કે સ્વાર્થને પોષવા માટે તારા અંતરની અંદર કોઈ વાસના નથી. તું સ્વાર્થને પોષવા માગતી નથી, તું સ્વાર્થમાં આગળ વધવા માગતી નથી. સ્નેહીના ચિત્તને શોભે એવી તે શાંતિ સાચવી. અને તે તો એ કે સ્નેહીઓના ચિત્તને શોભી શકે ને એવી કંઈક તારામાં શાંતિ છે. તું એવી શાંત થઈ ગઈ છે કે જે સ્નેહીઓના ચિત્તને શોભી શકે. સંગે રહેવું નિજ હૃદયનો ભાર ઉતારવાને. સંગે એટલે સાથે, સાથે રહેવાનું હતું. નિજ એટલે પોતાના હૃદયનો ભાર ઉતારવાને. મારો હૃદયનો ભાર ઉતારવા માટે, હૃદયની પરેશાની કરતી જે ખોટી ચિંતા હતી, એ સ્વામીની જે ચિંતા હતી એનાથી કંઈક અલગ રહેવાની, એનાથી કંઈક જુદું રહેવાની તે વાત કરેલી. પોતાના હૃદયનો જે ભાર ઉતારવા એટલે હૃદયને હળવું કરવા, સાથે રહેવું. ને વાહલાને કુશળ નિરખી અંતરે રાચવાને. અને વાહલાને કુશળ એટલે કે તને કે કુશળ, તને સારો જોઈ અને મનમાં આનંદ પામવું. એ તો વાહલી અધમ ઉડનો સ્વાર્થ કે સ્નેહ ગર્વ. આ તો કે અધમ એટલે કે અધમ હૃદય છે એનો, એક અલગ પ્રકારનું હૃદય છે એનો સ્વાર્થ કે સ્નેહ ગર્વ. સ્નેહનું હૃદય સમજે તે જ સર્વનો સાર. અને જે વ્યક્તિ સ્નેહી, જે પતિ પત્નીનું હૃદય સમજી શકે ને એ જ ખરેખર પ્રેમ કહેવાય, કે એ જ ખરેખર સર્વનો સાર એટલે બધી વસ્તુઓનો સાર કહેવાય. ચિંતા ભૂંડી હૃદય હણતી, સોંપવી સ્વામી ચિત્તે. ચિંતા એ કે ભૂંડી ખરાબ જે ચિંતા છે એ તો હૃદયને હણી નાખે છે, એને સોંપી દેવી સ્વામી ચિત્તે. ને રક્ષાની કઠિન કૃત્યોમાં રોકવો સર્વ રીતે. લૂંટી લેવું વિષમ વનમાં સર્વ સ્વાતંત્ર્ય એનું. એ વાહલી તે ઉચિત ન ગણ્યું. તું કે તારા પતિને વધારે ચિંતા કરાવે અને રક્ષાની કઠિન કૃત્યોમાં રોકવો એ સર્વ રીતે. રસ્તા નહીં કે હું કે મારા જે માતા સીતા છે એની રક્ષા કરવા જાઉં ને એની રક્ષામાં તું મને કે વિષમ એક આડો દરવાજો ઊભો રાખી. એ વાહલી ઉચિત ન ગણ્યું. એ કે સારું નથી. ધૈર્ય તારું, આ તો એ કે ધૈર્ય કહેવાય. ન શિક્ષાના કઠન કથવા યુક્ત તારા સમીપે. ને આશ્વાસો પણ ઉચ્ચારવા વ્યર્થ જેવા દિશે છે. ઉત્પાતોને તું જ હૃદયો કંપી દેખી શકું છું, તો એ તારી ધૃતિ નિરખવા સ્વાર્થ સેવી શકું છું. તારી પાસે કે શિખામણના શબ્દ કહેવાના નથી. ન શિક્ષાના કથન કથવા, હું કાંઈ શિખામણ આપવા યોગ્ય માનતો નથી. અને આશ્વાસનના શબ્દ પણ ઉચ્ચારવા વ્યર્થ છે. આશ્વાસનો પણ ઉચ્ચારવા વ્યર્થ દિશે. મને કે વ્યર્થ લાગે છે. તારા હૃદયમાં થતા ઉત્પાતો, તારા હૃદયમાં જે ઉત્પાત થાય છે અને કંપન, તારા હૃદયમાં જે કંપન થાય છે એ હું જોઈ શકું છું, મને કે દેખાય છે. તો પણ તારી ધીરજ જોતા હું સ્વસ્થ રહી શકું છું. તો પણ તારી કે ધીરજ એટલી છે ને એ જોઈને હું સ્વસ્થ થાય છું. પતિએ પીઠ કીધી અને દયતા દેખતી રહી. પતિએ પીઠ ફેરવી, પોતાની પીઠ કીધી એટલે પીઠ ફેરવી ગયો. અને દયતા એટલે ઉર્મિલા હતી, એ આ જોઈ રહી હતી. અંતે હાય કહીને બાળા મૂર્છિત ભૂતલે પડી. અને અંતે એમ કીધું કે હાય આ શું, અને એ મૂર્છિત થઈ અને નીચે પડી જાય છે. હવે અહીં આપણને જે આ પાઠ 11મો આપવામાં આવેલું છે કાવ્ય, એ કાવ્ય પૂર્ણ થાય છે. હવે આપણે જે કોર્સમાં બાકી રહેશે એને પૂર્ણ કરી લેશું.